હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં છો ને? હા, હવે બાળકો આજે આપણે શું ભણવાનું છે? તો બાળકો આજે આપણે ગણિત ભણવાનું છે. તો ગણિતની અંદર આપણે શું શીખવાનું છે? તો ગણિતની અંદર આજે આપણે નવું પ્રકરણ શીખવાનું છે. બરાબર છે? હવે નવું પ્રકરણ, તો હવે નવા પ્રકરણનું નામ શું હશે બાળકો? તો નવા પ્રકરણનું નામ છે આપણું પ્રકરણ 6 અને પ્રકરણનું નામ છે પગની છાપ. બરાબર છે? આ પ્રકરણ આજે આપણે શરૂ કરવાનું છે. જો બાળકો આપણે આગળ પેટર્ન પ્રકરણ પૂરું કર્યું, પ્રકરણ 5 પેટર્ન પૂરી કરી. હવે આપણે આજે પ્રકરણ 6ની શરૂઆત કરવાની છે. હવે 6ની શરૂઆત કરવાની છે અને એનું નામ છે પગની છાપ. બરાબર છે? આપણે પગની છાપ એટલે કે આપણે જે ચપ્પલ નહીં પહેરીએ ને, એ પહેર્યા વગર એમનામ આપણે રેતીમાં ચાલીએ એટલે આપણા પગની છાપ કેવી રેતીમાં પડી જાય છે, એવી રીતના આજે આપણે આ પ્રકરણની અંદર આગળ શીખવાનું છે. બરાબર છે બાળકો? તો ચાલો બાળકો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. હવે જો બાળકો, આ તમારા પાઠ્યપુસ્તકનું પેજ છે. આની અંદર જો ઉપર આપણું પાઠનું નામ લખેલું છે કે પગની છાપ. બરાબર છે? હવે એમાં શું છે કે ભોલું અને પગની છાપ. એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી કે દોડો દોડો, તમારા ઘેરે જાઓ. ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે. જુઓ, આ ચિત્રની અંદર બધા પ્રાણીઓ છે ને, જંગલના પ્રાણીઓ, તે કાદવમાં રમતા હતા. કાદવવાળા રસ્તા ઉપર પ્રાણીઓના બચ્ચાઓ રમતા હતા અને તેવામાં એક હાથી આવ્યો અને એણે અચાનક બધાને બૂમ પાડી કે દોડો દોડો, તમારા ઘરે જાઓ. ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે. ભોલું એટલે એક કેમેરાવાળો હોય ને, વિઝિટર. જંગલમાં બધા પ્રાણીઓના કંઈ ફોટા પાડવા આવે ને, એવો એક માણસ આવ્યો તો ફોટા પાડવા માટે. તો હાથી તેને જોઈ ગયો અને એણે કીધું કે જાઓ, દોડો દોડો તમારા ઘરે, ભોલું ફોટો પાડવા આવે છે તમારા. ત્યાં તો બધા પ્રાણીઓ પોતપોતાના ઘરે જતા રહ્યા. હવે તે લોકો કાદવમાં રમતા હતા એટલે કાદવમાં તેના પગની છાપ પડી ગઈ હતી. બરાબર છે? હવે તેના પગની છાપ પડી ગઈ હતી. હવે જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યું ને, ત્યારે તેની બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. જો કાદવમાં રમતા હતા એટલે કાદવ ભીનો હોય, બરાબર, કીચડવાળો હોય ને, તો એમાં પ્રાણીઓના પગ નાખ્યા તો એના છાપ પડી ગઈ હતી એમાં. અને પછી એ લોકો ઘરે જતા હતા તો એના બધા પગલાં ઠેઠ ઘર સુધી એની છાપ પડેલી હતી. એટલે ભોલું તો એના પગલાંની છાપ જોઈ ગયો. બરાબર છે? જો બાળકો, દરેકના પગલાંની છાપ અલગ અલગ હોય છે. હાથીના પગલાંની છાપ, તો હાથી તો ભાઈ સૌથી મોટો ને સૌથી મોટું પ્રાણી છે જંગલમાં, બધા કરતાં કદાવર પ્રાણી છે. તો હાથીના પગ તો મોટા મોટા હોય. એના પગ મોટા હોય એટલે એની પગની છાપ પણ મોટી હોય. પછી ભાઈ સિંહ છે, વાઘ છે, તો એ બધાના પગલાં પણ અલગ અલગ. જો તમને આ ચિત્રની અંદર બોર્ડરમાં પણ પગની છાપ દેખાય છે. બરાબર છે? જો આ પગ છે ને, એ મનુષ્યના પગ છે. લાલ કલરના પગ છે ને, તે આપણા પગની છાપ કહેવાય. પછી આ પગ છે મોટા મોટા, તે હાથીના પગ હોય. એવી રીતના તેના કદ પ્રમાણે તેના પગની છાપ થાય છે. બરાબર છે? પછી નાના પંખીઓ હોય તો એની આવી છાપ હોય. પછી મોટા પ્રાણીઓ હોય એની મોટી છાપ હોય. એવી રીતના જેવા એના પગ હોય તેવી તેની છાપ પડે છે. બરાબર છે? હવે આપણે આગળ જોઈએ કે કયા કયા પ્રાણીઓની કેવી કેવી છાપ હોય. હવે જો બાળકો, આ છે બિયર એટલે કે ભાલું. તો જો ભાલુના પગની છાપ આવી રીતના પડે છે. જો આવી રીતના એનો પગ છે ને, આવો હોય તો એ પગ એનો આમ મૂકીને એટલે એની છાપ આવી પડી જાય. પછી જો આ છે ને, તેના નખ છે, એના લાંબા લાંબા નખ હોય, તો આ ભાલુના પગની છાપ છે. બરાબર છે? પછી છે આ હિપ્પોપોટેમસ છે. તો હિપ્પોપોટેમસનો પગ જુઓ કેવો છે,
એના પગની છાપ આવી રીતના પડે છે, બરાબર છે? જો દેખાય છે ને તમને? હા, અને જો અહીં ચિત્રની અંદર પણ હિપોપોટેમસ છે, એનું નામ પણ લખેલું છે હિપોપોટેમસ. તો આ એના પગની છાપ છે. પછી જુઓ આ કોણ છે? કેમલ એટલે કે ઊંટ. તો ઊંટના પગની છાપ બાળકો જો કેવી છે? હા, તો ઊંટની પગની છાપ આવી પડે છે, બરાબર છે? જો કેવી બધા પ્રાણીઓની છાપ અલગ અલગ છે. પછી આ છે હરણ. તો એની છાપ જો કેવી છે ને? હા, અલગ અલગ પ્રાણીઓની અલગ અલગ છાપ પડે છે. પછી જુઓ આ છે, પછી આ એમ અલગ અલગ પ્રાણીઓની અલગ અલગ છાપ પડે છે. દરેકની છાપ જુદી જુદી હોય છે. પંખી, પ્રાણી, મનુષ્ય દરેકના પગની છાપ અલગ અલગ પડે છે. કોઈનામાં જરી કંઈ સમાનતા હોતી નથી, બરાબર છે? જો આ બંનેમાં ઊંટમાં અને ડિયરમાં જો થોડોક ફેર છે ને? જો અહીંયાથી આમ વળી જાય છે, પણ અહીંયાથી સીધું ગોળ છે, બરાબર છે? એટલે આ બંનેમાં પણ કેટલો તફાવત છે? તો દરેકના પગની છાપ અલગ અલગ આવે છે. હવે આપણે આગળ જોઈએ. હવે જો બાળકો અહીં પણ આ વાંદરો છે, તો જો વાંદરાના પગની છાપ કેવી છે? જો આ વાંદરાના પગલાંની છાપ પડે છે. પછી છે આ હિપ્પો, તો આ એના પગની છાપ પડે છે. પછી આ છે ગધેડું. તો જો બાળકો ગધેડું તો તમે બધાએ જોયું હશે. તો ગધેડાનું તમે નોટિસ કરજો, તમારા આજુબાજુ ક્યાંય ગધેડું આવે ને તો પછી એના પગલાંની છાપ જોજો કે એના પગની છાપ કેવી પડે છે. તો જો ગધેડાના પગલાંની છાપ આવી રીતના પડે છે, આમ જો આવી રીતના. પછી જો આ છે પેંગ્વિન, બરફમાં હોય ને. તો આ છે પેંગ્વિન. તો જો બાળકો પેંગ્વિનના પગની છાપ કેવી પડે છે? તો પેંગ્વિનના પગની છાપ જો આવી પડે છે, નાની નાની. પેંગ્વિન નાનું નાનું છે ને, તો એના પગની છાપ પણ નાની નાની પડે છે. પછી જુઓ આ પ્રાણીની છાપ પણ કેવી છે? જો આવી પડે છે. પછી છે આ જીરાફ. તો જો બાળકો જીરાફના પગની છાપ પણ અલગ અલગ છે, બરાબર છે? તો કેટલા અલગ અલગ પ્રાણીઓ છે, તો એના પગની છાપ પણ અલગ અલગ પડે છે. હવે જુઓ બાળકો આ શું છે? તો આ છે, જો આ શું છે? જો અહીં પણ દેખાય છે ચિત્રમાં. આ દડો છે, આ બટન છે, આ ટાયર છે. પણ જો બાળકો બધાનો આકાર કેવો છે? ગોળ, બરાબર? તો દરેકનો આકાર ગોળ છે. હવે બાળકો આપણે આગળ પગની છાપ જોઈને તો એમાં એ જ કહેવા માંગે છે કે દરેકનો આકાર અલગ અલગ હોય છે. તો આપણે આ પ્રકરણની અંદર પણ આકારો વિશે જ સમજવાનું છે, બરાબર છે? મનુષ્યના પગની છાપ, પ્રાણીઓના પગની છાપ તેમજ પંખીઓના પગની છાપ અલગ અલગ હોય છે, એનો આકારો અલગ અલગ હોય છે. તો આજે આપણે આકારો વિશે આગળ ભણવાનું છે. હવે જો બાળકો આ છે આકાર, ગોળ આકાર છે, બરાબર? જો દડો ગોળ છે, બટન ગોળ છે અને આ ટાયર ગોળ છે. એ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે જેનો આકાર ગોળ છે, બરાબર છે? જો પૃથ્વીનો દડો છે તો તે પણ ગોળ છે. પછી રૂપિયાનો સિક્કો છે તો રૂપિયાનો સિક્કો પણ ગોળ છે. પછી બટન ગોળ છે, નાનો દડો ગોળ છે. એવી રીતના દરેકનો આકાર ગોળ ગોળ હોય છે, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ કે આપણને તમને ખ્યાલ આવી ગયો હશે બાળકો કે કોને ગોળ કહેવાય, બરાબર? જેનો આકાર આખો ગોળ હોય, ક્યાંય પણ ખૂણા ના હોય ને એને ગોળ કહેવાય. સીધું એમનામ ગોળ ગોળ હોય, ખૂણા ન નીકળતા હોય તેને ગોળ કહેવાય. તો આ આખું ગોળ છે, બરાબર? તો આને કહેવાય ગોળ. ત્યારબાદ આપણે જોઈએ. હવે જો બાળકો અહીં પણ ગોળ વસ્તુ અલગ અલગ આપેલી છે. કઈ કઈ છે? તો જો અહીં છે આ દડો, પછી બટન, પછી સંતરા, પછી પિઝા અને આ છે ડોનટ, બરાબર છે? તો જો પિઝાનો આકાર પણ ગોળ હોય છે, પણ જો બાળકો પિઝાનો એક પીસ કટ કરો ને તો એનો આકાર કેવો થાય છે? ત્રિકોણ થાય છે. પણ આખા પિઝાનો આકાર ગોળ હોય છે, બરાબર છે? જો બાળકો આપણે સૌથી પહેલા પ્રકરણની અંદર શું લાંબુ છે અને શું ગોળ છે તે વિશે આપણે ભણી ગયા છીએ, બરાબર છે?
તો ત્યારે પણ તમને ખ્યાલ આવ્યો હતો, ત્યારે તમને સમજાવ્યું હતું કે કોને ગોળ કહેવાય અને કોને લાંબુ કહેવાય. તો આજે આપણે આગળના પ્રકરણમાં એટલે કે આ છઠ્ઠા પ્રકરણની અંદર પણ આપણે આકારો વિશે ભણવાનું છે કે કયા કયા આકારો છે. કયા કયા આકારો આવે તો ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, કેટલા બધા આકારો આવે છે. એમાંથી આજે આપણે આજના લેક્ચરની અંદર 4 આકારો વિશે ભણવાનું છે. કયા કયા 4 આકારો તો ગોળ, ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ. આ 4 આકારો વિશે આજે આપણે ભણવાનું છે. તો આપણે સૌથી પહેલાં ગોળ વિશે ભણ્યા. જો કેટલી બધી ગોળ ગોળ વસ્તુઓ છે. અને એ સિવાય પણ મેં તમને કીધું હતું કે પૃથ્વીનો દડો ગોળ છે, રૂપિયાનો સિક્કો ગોળ છે. પછી જો બાળકો ઘરે મમ્મી રોટલી બનાવે ને તો એ રોટલીનો આકાર કેવો હોય? ગોળ હોય. બરાબર છે. જો બાળકો તમે નાના હતા ત્યારે બાલ મંદિરમાં ગીત સાંભળ્યું હતું ને, મમ્મીની રોટલી ગોળ ગોળ. બરાબર. તો એવી રીતના આમાં એવી બધી વસ્તુઓ છે જે ગોળ ગોળ છે. તો દડો ગોળ છે, બટન ગોળ, ડોનટ ગોળ, સંતરા ગોળ, પછી પિઝા ગોળ. પછી જો મમ્મીની રોટલી પણ ગોળ ગોળ છે, રૂપિયાનો સિક્કો પણ ગોળ ગોળ છે, પૃથ્વીનો દડો પણ ગોળ ગોળ છે. બરાબર. તો એવી ઘણી બધી વસ્તુ આપણી આજુબાજુ છે જેનો આકાર ગોળ છે. પછી જો આપણે જેમાં જમીએ છીએ ને તે થાળી પણ ગોળ છે, પછી વાટકો પણ ગોળ છે. તો એવી તમે જોશો ને તો કેટલી બધી વસ્તુઓ છે જે ગોળ છે, જેનું ધ્યાન આપણું ગયું નથી. તો બાળકો તમારે આજે એક જ કામ કરવાનું છે કે ઘરે તમારે જોવાનું છે કે કઈ કઈ વસ્તુ ગોળ છે અને કઈ કઈ વસ્તુ લાંબી, ચોરસ કે ત્રિકોણ છે. તો તમારે નિરીક્ષણ કરતા રહેવાનું છે બાળકો કે કોનો આકાર ગોળ છે, કોનો આકાર ચોરસ છે. બરાબર છે. તો જો બાળકો તમને આજે આ ગોળ વિશે સમજાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. જો બાળકો અહીં છે પાછું આ રિંગ છે, દરિયામાં નાહવા માટેની રિંગ આવે ને, તો આ રબરની રિંગ છે. તો રિંગનો આકાર પણ ગોળ છે. પછી જુઓ આ ઘડિયાળ છે, તો ઘડિયાળનો આકાર કેવો છે? ગોળ ગોળ છે. બરાબર છે. હા, આખો ગોળ ગોળ છે. તો રિંગ ગોળ છે, ઘડિયાળ પણ ગોળ છે. બરાબર. તો આપણે આજે આ ગોળ વિશે સમજી ગયા. હવે આપણે આગળ જોઈએ. હવે બાળકો આ શું છે? આ છે ચોરસ. બરાબર. તો આનો આકાર છે ચોરસ. તો આને કહેવાય ચોરસ, જે બધી બાજુથી સરખું છે. ચોરસ એટલે ચારે બાજુથી જે સરખું હોય ને તેને ચોરસ કહેવાય. તો જો બાળકો આની અંદર આ બધી બાજુઓ સરખી છે. બરાબર. અહીંયાથી આ સરખું છે, ત્યાંથી આની લંબાઈ અને આની લંબાઈ દરેક બાજુઓ સરખી છે. તો તેને કહેવાય ચોરસ. બરાબર. તો આ છે ચોરસ. તો ચોરસ પણ એવી ઘણી બધી વસ્તુઓ છે જે ચોરસ છે. તો આપણે જોઈએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે જે ચોરસ છે. તો જો બાળકો અહીં આ બારી છે તે પણ ચોરસ છે, કાચ ચોરસ છે. બરાબર. એવી ઘણી બધી વસ્તુઓ ચોરસ છે. એ સિવાય પોસ્ટકાર્ડ હોય, પછી પાસો છે, રમવાનો પાસો હોય ને તે પણ ચોરસ હોય. બરાબર છે. પછી જો કેરમ છે તો કેરમ પણ ચોરસ હોય છે. પછી સાપસીડીનું બોર્ડ હોય તે પણ ચોરસ હોય છે. હવે આપણે ચોરસ પછી આ કઈ આકાર છે? આ છે, બોલો બોલો, આ છે લંબગોળ, લંબચોરસ. બરાબર. તો આ લંબચોરસ છે. તો હવે લંબચોરસ છે એટલે કે બે બાજુ સરખી અને બીજી બે બાજુ સરખી, ચારેય બાજુ સરખી હોય નહીં. બરાબર છે. લંબચોરસમાં શું હોય તો ચારેય બાજુ એમાં સરખી ન હોય પણ બબ્બે બાજુઓ સરખી હોય. જો આ અને આ બાજુ બંને બાજુ સરખી છે અને આ ઉપર અને આ નીચે આ બાજુ પણ સરખી છે. તો લંબચોરસની અંદર બંને બાજુઓ સરખી હોય છે. તો જો આ પોસ્ટકાર્ડ છે તો તે લંબચોરસ છે. પછી જો બાયણું છે, દરવાજાનું હોય ને દરવાજો, તે પણ લંબચોરસ છે. પછી ઈંટ, તો ઈંટ પણ લંબચોરસ છે. બરાબર છે. એ સિવાય ઘણી બધી વસ્તુઓ લંબચોરસ છે. તો આપણે જોઈએ કઈ કઈ વસ્તુઓ છે. તો છે કબાટ, આપણે કપડાં ભરવાનો કબાટ હોય ને તો કબાટ પણ લંબચોરસ છે.
પછી પુસ્તક લંબચોરસ છે બાળકો. પછી ચટાઈ પણ લંબચોરસ છે. પછી જો બાળકો આપણો મોબાઈલ હોય ને, તમે અત્યારે જે મોબાઈલમાં ભણો છો ને, તો એ મોબાઈલ પણ લંબચોરસ છે. પછી આપણે ક્લાસમાં બોર્ડમાં કયા બોર્ડમાં લખે છે? બ્લેક બોર્ડમાં લખે છે ને, ગ્રીન બોર્ડમાં, તો એ ગ્રીન બોર્ડ પણ લંબચોરસ છે. બરાબર. પછી તમે જે બેન્ચ ઉપર બેસો છો તે બેન્ચ પણ લંબચોરસ છે. તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે લંબચોરસ છે. એ સિવાય તમારી આજુબાજુ તમારા ઘરમાં ટીવી હોય તો ટીવી પણ લંબચોરસ હોય ને. હા. પછી કબાટ લંબચોરસ, બાયણું લંબચોરસ, એવી ઘણી બધી વસ્તુઓ છે લંબચોરસ છે. એ સિવાય તમારો નાસ્તાનો ડબ્બો હોય ને, તો એનો આકાર પણ કોકનો લંબચોરસ હોય, કોકનો ચોરસ હોય, કોકનો ગોળ હોય. બરાબર છે. તો એમાં અલગ અલગ હોઈ શકે. પણ બીજી ઘણી બધી વસ્તુઓ છે જે તમારા આજુબાજુ છે, આપણી સ્કૂલમાં છે, એવી ઘણી બધી વસ્તુઓ આપણી આજુબાજુ છે જેનો આકાર લંબચોરસ છે બાળકો. તો તમારે પણ એ ધ્યાન રાખવાનું છે, જોવાનું છે અને નિરીક્ષણ કરવાનું છે કે કોનો આકાર ગોળ છે, કોનો ચોરસ અને કોનો લંબચોરસ છે. બરાબર છે. તો જુઓ તમે આ ઘણું બધું મેં તમને ઉદાહરણ આપ્યા. આપણું બોર્ડ, આપણે મિસ જે ભણાવે છે ને, એ બોર્ડ લંબચોરસ છે. પછી બેન્ચ લંબચોરસ છે. પછી તમે જે ટીવી જુઓ છો તે ટીવી લંબચોરસ. પછી મોબાઈલમાં ભણો છો તો મોબાઈલનો આકાર પણ લંબચોરસ છે બાળકો. બરાબર છે. તો તમને લંબચોરસનો ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ આપણે, હવે બાળકો આ કયો આકાર છે? ચલો, આ તો તમને બધાને ખબર હશે હો બાળકો. તો આનો આકાર છે, જો આ શું છે અહીં દેખાય છે તમને? આ તરબૂચની ચીર છે, પણ એનો આકાર કેવો કાપેલો છે? ત્રિકોણ જેવો. તો આને કહેવાય ત્રિકોણ. બરાબર. પછી જુઓ અહીંયા સેન્ડવિચ, તો એ પણ ત્રિકોણ કાપેલી છે. અહીં છે પણ આ પણ ત્રિકોણ છે. તો આ આકાર કહેવાય ત્રિકોણ. હવે ત્રિકોણમાં શું હોય બાળકો? જો ત્રિકોણની અંદર ત્રણેય બાજુ ત્રણ ખૂણા હોય ને, એને ત્રિકોણ કહેવાય. શું કહેવાય? ત્રિકોણ. જેના ત્રણ ખૂણા હોય એ ત્રિકોણ કહેવાય. પછી એમાં કાટકોણ ત્રિકોણ, એમ અલગ અલગ ત્રિકોણ આવી શકે, પણ એમાં ત્રણ ખૂણા હોવા જોઈએ. બરાબર છે. અત્યારે તો આપણે સાદું ત્રિકોણ જ જોઈએ, સમબાજુ ત્રિકોણ, એટલે કે દરેક બાજુ સરખી છે તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો આ ત્રિકોણ આપણે જોઈએ. જો આ ત્રિકોણ છે તો એમ અલગ અલગ ત્રિકોણ હોઈ શકે. બરાબર. પણ જેના ત્રણ ખૂણા હોય ને એને ત્રિકોણ કહેવાય. બરાબર છે. ચલો, હવે ત્રિકોણમાં કઈ કઈ વસ્તુઓ હોય? તો ત્રિકોણ જો આપણે કપડાં ટીંગાડવાનું એંગલ હોય ને, કબાટમાં મૂકીએ આપણે કપડાં નવા, તો એ એંગલનો આકાર પણ ત્રિકોણ હોય છે. પછી આઈસ્ક્રીમનો કોન છે ને, એનું નીચેનું, એ પણ ત્રિકોણ હોય છે. પછી બીજું શું હોય બાળકો? તો જોકરની ટોપી હોય ને તે ત્રિકોણ હોય. પછી બર્થડે કેપ હોય ને, જેનો બર્થડે હોય તે કેપ પહેરીને માથે ટોપી પહેરીને, તો એ ટોપીનો આકાર પણ ત્રિકોણ હોય છે. બરાબર છે. પછી ગયણી હોય છે બાળકો, ઓલી કેરોસીન ગાળવાની ગયણી હોય છે ને, પ્રવાહી ગાળવાની, તો એનો આકાર પણ ત્રિકોણ હોય છે. અને બીજી વાત કે ધજાનો આકાર પણ ત્રિકોણ હોય છે. ઘણા મંદિરો ઉપર ધજા હોય છે ને, તો એ ધજાનો આકાર પણ ત્રિકોણ હોય છે. બરાબર છે. પછી જો મેં તમને આગળ કીધું હતું ને પીઝાનો ટુકડો, તો પીઝાના ટુકડાનો આકાર પણ ત્રિકોણ હોય છે. બરાબર છે બાળકો. તો એવા ત્રિકોણના ઘણા બધા ઉદાહરણ આપણે જોયા. હવે આપણે જોઈએ, હવે આની અંદર બાળકો આપણે વસ્તુને તેના આકાર સાથે જોડવાની છે. જો આપણને એક ઉદાહરણ આપેલું છે, જો આ છે સંતરા. સંતરાનો આકાર કેવો છે? ગોળ. અને અહીં છે આ ગોળ, તો ગોળને ગોળ સાથે જોડવાનું છે. હવે ત્યારબાદ છે, જો આ છે ચોકલેટ છે. બરાબર. હવે ચોકલેટનો આકાર છે કેવો? ચોરસ. તો આમાંથી જે ચોરસ હોય તેની સાથે આપણે જોડવાનું છે. પછી આ છે મોબાઈલ, તો એ આડો રાખ્યો એટલે એ લંબચોરસ થઈ ગયું ને, તો એને આપણે લંબચોરસ સાથે જોડવાનું છે. અને પછી ત્રિકોણને ત્રિકોણ સાથે. તો ચલો આપણે ચોકલેટને જોડીએ ચોરસ સાથે. એને ચોરસ સાથે જોડ્યું. ત્યારબાદ મોબાઈલને, તો મોબાઈલનું લંબચોરસ ક્યાં છે? તો મોબાઈલનું લંબચોરસ અહીં છે, તો એને આપણે અહીં જોડીશું. ત્યારબાદ છે આ ત્રિકોણ. તો હવે ત્રિકોણને આપણે જોડવાનું છે
ત્રિકોણ સાથે, બરાબર. તો ત્રિકોણને આપણે ત્રિકોણ સાથે જોડ્યું. એવી રીતના આકારોને, વસ્તુને તેના આકારો સાથે આપણે જોડ્યું. હવે આપણે આગળ જોઈએ. હવે જો બાળકો આની અંદર શું કરવાનું છે કે જો આ ચોરસનું છે ને ક્યુબ, ચોરસ ક્યુબ છે, એમાંથી આ બંને ચોરસ છે પણ અલગ વસ્તુ કઈ પડે છે? હા, તો આ ફુગ્ગાવાળું છે ને તે અલગ પડે છે. એનો આકાર કાંઈ ચોરસ છે નહીં. આ બંને તો ચોરસ છે પણ આ ચોરસ નથી. તો જે ચોરસ નથી તેના ઉપર આપણે ચોકડી કરવાની છે, બરાબર છે. ત્યારબાદ જુઓ અહીં છે એક ગોળ. તો આમાંથી ગોળ આકાર કોનો છે? તો જો અમે તમને કીધું હતું ને કે પૃથ્વીનો આકાર ગોળ હોય છે. પછી આ છે લાકડું. તો જો બાળકો લાકડાની આ બાજુ ગોળ છે પણ અહીં લાંબુ છે, બરાબર. તો આને કાંઈ ગોળ કહેવાય નહીં. પછી જો આ દડો, તો એ દડો આખો ગોળ છે, બરાબર. અને આને ગોળ કહેવાય નહીં, ખાલી એની એક જ બાજુ ગોળ છે પણ એ આડી. તો આ ગોળ નથી. તો આપણે તેના ઉપર ચોકડી કરીશું, બરાબર છે. હવે આપણે આગળ બીજી એક એક્ટિવિટી જોઈએ. હવે જો બાળકો અહીં જો આ છે ત્રિકોણ. તો આમાંથી પણ જે ત્રિકોણ નથી તેમાં આપણે ચોકડી કરવાની છે. જો આ ગાજર છે તો ગાજરનો આકાર ત્રિકોણ છે. પછી બહેણી છે તો આ બહેણીનો આકાર ત્રિકોણ છે નહીં, નથી. તો એનો આકાર ત્રિકોણ નથી. પછી છે કોન, આઈસ્ક્રીમ કોન. તો મેં તમને કીધું હતું ને કે આઈસ્ક્રીમ કોનનો આકાર પણ ગોળ હોય, ત્રિકોણ હોય છે, બરાબર. તો એ ત્રિકોણ છે. તો આમાંથી અલગ વસ્તુ કઈ છે? હા, અલગ વસ્તુ છે બહેણી. તો એમાં આપણે ચોકડી કરીશું. ત્યારબાદ છે જુઓ આ છે નળાકાર, બરાબર. આ નળાકાર છે. તો અહીં ગોળ છે ને નીચેથી લાંબુ છે તો આને નળાકાર કહેવાય. શું કહેવાય? નળાકાર. તો આમાંથી નળાકાર આકાર કયો છે? આ નળાકાર છે. પણ અલગ કયું પડે છે? તો આ ચોરસ બોક્સ છે ને તે અલગ પડે છે. તો તેમાં આપણે ચોકડી કરીએ, બરાબર. અહીં આપણે આ ચોકડી કરી. હવે આપણે આગળ એક જોઈએ. હવે આની અંદર આપણે જોડવાનું છે પાછું વસ્તુને તેના આકારો સાથે જોડવાનું છે. જો આગળ આપણે કલર સાથે જોડ્યું હતું, કલરવાળી વસ્તુ આકારો સાથે જોડ્યું હતું. અહીં આપણે જો પ્લેન આકારો છે, બરાબર. અને અહીં આ વસ્તુઓ છે. તો વસ્તુને તેના આકારો સાથે જોડવાનું છે, બરાબર. હવે જો અહીં આ ગોળ છે તો આમાંથી કઈ વસ્તુ છે જે ગોળ છે? હા, તો આ દડો છે તે ગોળ છે. તો આપણે તેમાં જોડીએ, બરાબર. દડાને ગોળ સાથે આપણે જોડ્યું. ત્યારબાદ છે આ ચોરસ. તો ચોરસને આપણે ચોરસની સાથે જોડવાનું છે. તો ચોરસને ચોરસ સાથે જોડ્યું. ત્યારબાદ જુઓ પછીનો આકાર કયો છે? ત્રિકોણ છે. તો હવે ત્રિકોણ આમાંથી ક્યાં છે? હા, આ છે, બરાબર. એના 3 ખૂણા નીકળે છે ને, અને આના પણ 3 ખૂણા નીકળે છે. કયા કયા 3 ખૂણા? તો આ 1, 2 અને આ 3. તો જેના 3 ખૂણા નીકળતા હોય ને એને ત્રિકોણ કહેવાય. તો આ ત્રિકોણને આપણે પિઝાના ટુકડા સાથે જોડીએ. ત્યારબાદ છે લંબચોરસ. જો લંબચોરસમાં જો ચોરસ હોય કે લંબચોરસ હોય એની 4 બાજુઓ હોય અને 4 ખૂણા હોય. અને ત્રિકોણમાં 3 બાજુ અને 3 ખૂણા હોય, બરાબર છે. તો જુઓ લંબચોરસની અંદર આ 4 ખૂણા છે અને 4 બાજુઓ છે. તો આપણે આ લંબચોરસને એની સામે જ તે છે, જુઓ લંબચોરસ છે. આ શું છે બાળકો? તમે જોયેલું છે હો, આપણે લેબમાં હોઈએ, જઈએ છીએ કોમ્પ્યુટરમાં ત્યારે તમે જેમાં ટાઈપિંગ કરો છો ને, તો આ છે કીબોર્ડ. તો આ કીબોર્ડ કેવો આકાર છે કીબોર્ડનો? લંબચોરસ છે. તો આપણે તેને લંબચોરસને કીબોર્ડ સાથે જોડીએ, બરાબર છે. તો અહીં આપણે આ વસ્તુઓને એના આકારો સાથે જોડી, બરાબર છે. જુઓ અહીં છે ગોળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ એમ અલગ અલગ વસ્તુઓને એના આકારો સાથે જોડ્યા, બરાબર છે. હવે શું કરવાનું છે બાળકો? તો હવે ટાઈમ થઈ ગયો છે આપણો ઘરકામનો, બરાબર. હવે ઘરકામમાં બાળકો આજે તમારે શું લાવવાનું છે? તો ઘરકામની અંદર પણ તમારે આજે આકારો વિશે જ લાવવાનું છે. તો આપણે જોઈએ. હવે જો બાળકો આની અંદર તમારે જોડવાનું છે.
જો તમે આની અંદર ખાલી આકારો દોરવાની જરૂર નથી, ખાલી આ આકારો દોરજો, પણ અહીંયા ચિત્ર ન દોરો અને ખાલી તેના નામ લખી નાખો ને તો પણ ચાલશે. જો અહીં છે ફુગ્ગા, તો તમારે ખાલી ઉપર લખવાનું ફુગ્ગા, પછી અહીં પીઝાનો ટુકડો એમ લખવાનું, બરાબર. જો દોરતા ન ફાવે ને તો તમારે તેમાં ખાલી નામ લખવાના છે કે પીઝાનો ટુકડો, પછી છે દડો, તો દડો દોરતા ન ફાવે તો તમારે ખાલી એમાં દડાનું નામ લખવાનું છે કે દડો, બરાબર. અને પછી જુઓ અહીં છે આ ચોરસ બારી, તો આ બારી છે તો એને તમારે એની સાથે ચોરસની સાથે લંબચોરસની સાથે જોડવાની છે. તો એવી રીતના આ આકારો તો બાળકો તમને બધાને આવડશે હો. જો આ લંબગોળ છે, પછી લંબચોરસ છે, પછી ગોળ અને આ ત્રિકોણ, આ 4 આકારોને તમારે આ 4 વસ્તુઓ સાથે જોડવાની છે, બરાબર છે. જો હું તમને એમ નામ કહી દઉં કે જો આનો આકાર છે લંબગોળ, જો અહીંથી લાંબુ લાગે છે ને, જો આ એકદમ ગોળ છે પણ આ થોડુંક લાંબુ ગોળ છે, બરાબર, એટલે આને કહેવાય લંબગોળ. તો લંબગોળને તમારે લંબગોળ સાથે જોડવાનું. તો જો બાળકો આ તો છે ને સામું સામું જોડાઈ જશે હો. જો આ ફુગ્ગા છે ને, ફુગ્ગાના બધાનો આકાર કાંઈ ગોળ ન હોય, અમુક ફુગ્ગાઓ લાંબા પણ હોય છે, લંબગોળ પણ હોય છે. તો તમારે આ લાલ ફુગ્ગાને આ લાલ આકાર સાથે આ જોડવાનું છે. તો અહીં તો તમારે સીધું જોડવાનું છે. પછી છે આ લંબચોરસ, તો બાળકો આમાંથી આ બારી છે તેનો આકાર લંબચોરસ છે, તો તમારે આ લંબચોરસને આ બારી સાથે જોડવાનું છે. ત્યારબાદ છે આ દડો, તો જો બાળકો દડો પણ સામું સામું જોડાઈ જશે. આ છે ગોળ અને આ દડો પણ ગોળ છે, તો આને પણ તમારે સામે સામે જોડવાનું છે, બરાબર છે. અને ત્યારબાદ છે આ ત્રિકોણ, તો તમને ખબર જ છે કે આમાંથી ત્રિકોણ કયો છે, તો આ પીળું ત્રિકોણને તમારે આ પીળા પીઝાના ટુકડા સાથે જોડવાનું છે, બરાબર છે બાળકો. તો આ તમારું આજનું ઘરકામ રહેશે. અને એ સિવાય તમારે ઘરકામમાં બીજી એક વસ્તુ કરવાની છે, એમાં તમારે લખવાનું નથી પણ ખાલી તમારે નિરીક્ષણ કરવાનું છે. કયું કયું નિરીક્ષણ કરવાનું છે? તો તમારે નિરીક્ષણમાં તમારે એ કરવાનું છે કે તમારે આજુબાજુમાં વસ્તુઓ હોય તો તેનો આકારો તમારે જોવાના છે કે કોનો આકાર કેવો છે, બરાબર છે. જો મેં આજે ઘણા બધા નામ કીધા હતા કે કઈ કઈ વસ્તુ ગોળ હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય, તો તમારે આજે ઘરે એ જ નિરીક્ષણ કરવાનું છે, ઘરે, ઘરની આજુબાજુ ક્યાંય, બરાબર, ક્યાંય જ ગોતવા તમારે જવાનું નથી, પણ રમતા રમતા તમારે એ નિરીક્ષણ કરવાનું છે, બરાબર છે. જો તમે જમવા બેઠો તો થાળી હોય તો તમારે જોવાનું કે થાળીનો આકાર કેવો છે, તો બોલવાનું કે થાળીનો આકાર ગોળ છે. પછી તમને થાળી ગોળ જોઈ લીધી, પછી તમને મમ્મી રોટલી આપે તો તમારે એમાં જોવાનું કે રોટલીનો આકાર કેવો છે, તો પછી બોલવાનું રોટલીનો આકાર ગોળ છે, બરાબર છે. ત્યારબાદ છે પછી તમે પપ્પા બહાર જતા હોય તો એની ગાડીનો આકાર, તો એની ગાડીનો આકાર પણ, એની ગાડીનું પૈડું હોય ને, તો એ પૈડાનો આકાર પણ કેવો હોય? ગોળ હોય, બરાબર. પછી જુઓ તમારા ઘરમાં ઘડિયાળ અલગ અલગ આકારની હોય, પણ હોય તો કદાચ ગોળ, ચોરસ એમ અલગ અલગ આકારની હોય છે, તો તમારે એ પણ જોવાનું છે કે તમારા ઘરમાં ઘડિયાળનો આકાર કેવો છે, બરાબર છે. પછી રૂપિયાનો સિક્કો ગોળ છે, પછી એવી અલગ અલગ વસ્તુ. પછી જો તમે શર્ટ પહેર્યો હોય તો શર્ટનું બટન જોવાનું કે બટનનો આકાર કેવો છે, તો બટનનો આકાર પણ ગોળ છે. તો એટલી વસ્તુઓ ગોળ ઘણી બધી તમને હજી મળશે. આ તો મેં એટલા નામ લીધા, પણ તમે નિરીક્ષણ કરશો તો તમને એનાથી વધારે નામ મળશે. એના પછી ચોરસ જોવાનું કે કઈ કઈ વસ્તુઓ ચોરસ છે. જો બાળકો આમાં કાંઈ તમારે લખવાનું નથી, પણ ખાલી તમારે નિરીક્ષણ કરવાનું છે અને નામ યાદ રાખવાના છે કે ગોળ, ચોરસ, આને ગોળ કહેવાય, ચોરસ કહેવાય, ત્રિકોણ કહેવાય, બરાબર. તો આટલી વસ્તુ જોવાની. પછી ચોરસ, તો કેરમ હોય તો કેરમનો આકાર પણ ચોરસ છે. પછી સાપસીડીનો આકાર પણ ચોરસ છે. સાપસીડીનું બોર્ડ હોય ને એનો આકાર પણ ચોરસ હોય. પછી જે રમવાનો પાસો હોય ને તો એ પાસો પણ ચોરસ હોય છે, બરાબર. તો એવી ઘણી બધી વસ્તુઓ આજુબાજુ હોય છે જેનો આકાર ચોરસ છે. ત્યારબાદ લંબચોરસ, તો જો લંબચોરસમાં બાયણું છે, બાયણુંનો આકાર પણ લંબચોરસ છે. પછી છે ટીવી, મોબાઈલ,
પછી આપણે ક્લાસની અંદર બેન્ચ, બોર્ડ એવી ઘણી બધી વસ્તુઓ છે તેનો આકાર લંબચોરસ છે. પછી જો બાળકો તમારો કંપાસ છે ને તો કંપાસનો આકાર પણ ગોળ લંબચોરસ છે. તો એવી રીતના તમારે જોવાનું છે. તો આ ઘરકામની અંદર તમારે 2 ઘરકામ કરવાના છે. એક તો બુકની અંદર વસ્તુને તેના આકારો સાથે જોડવાનું છે અને બીજું નિરીક્ષણ કરવાનું છે. કયું નિરીક્ષણ? તો મેં તમને હમણાં કીધું તે ગોળ, ચોરસ અને ત્રિકોણ અને લંબચોરસનું નિરીક્ષણ કરવાનું છે કે કઈ કઈ વસ્તુ ગોળ છે, કઈ ચોરસ છે, કઈ ત્રિકોણ અને કઈ લંબચોરસ છે. બરાબર છે બાળકો? તો આજનું તમારું આ ઘરકામ રહેશે. તો બાળકો આજનો લેક્ચર આપણો અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. હવે જો બાળકો અહીં તમને ચિત્રની અંદર શું દેખાય છે કે વોશ યોર હેન્ડ્સ. જો બાળકો તમારી જેવો જ નાનું બાળક હાથ ધોવે છે તો તમારે પણ તમારા હાથ સાબુ અથવા હેન્ડવોશથી વારંવાર સાફ કરવાના છે. બરાબર છે બાળકો? જે હું તમને દરેક લેક્ચરની અંદર કહું છું તો તમારે આટલું ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ચલો બાળકો આજનો લેક્ચર આપણો અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.